ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થઈ છે। ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજ ખાતે 25 ગેટ 6 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે। હાલ ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે વહી રહેલા ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે। બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક છે। હાલ બેરેજમાંથી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો તકેદારીના ભાગરૂપે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ, ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। અમદાવાદના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી રિવરફ્રન્ટ ખાતે પણ પાણીની પુષ્કળ આવક થઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, કે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે વરસાદની પાણી હતી તેની આવક છે તે વધી હતી। ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો તેને લઈને ધરોઈ ડેમની અંદર પણ ખૂબ જ વધુ પ્રમાણમાં પાણીની આવક છે તે જોવા મળી હતી અને ધરોઈ ડેમમાંથી છોડાયેલું જે પાણી હતું તે ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવરની અંદર એકત્રિત થયું હતું અને સંત સરોવર ખાતેથી જે પાણીની આવક વધ્યા બાદ અમદાવાદ ખાતે જે સાબરમતી નદી વહી રહી છે તેની અંદર પાણી છોડવામાં આવ્યું છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર કૃષ્ણા જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે ખૂબ જ આહલાદક દ્રશ્યો કહી શકાય, કારણ કે સાબરમતી નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને જે પાણીનું વહેણ છે તે ખૂબ જ મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તે સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે અને 60,000 ક્યુસેકથી પણ વધુ પાણીની આવક છે તે જોવા મળી રહી છે અને ગઈકાલે જ વાસણા બેરેજ ખાતે જ તંત્ર દ્વારા 25 જેટલા ગેટ છે તે 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને આ જે વાસણા બેરેજનું પાણી છોડાતાની સાથે જ એટલે કે 35,000 ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવ્યું હતું અને તેને તકેદારીના ભાગરૂપે સાબરમતી નદી જે વહી રહી છે તેની આસપાસના એટલે કે નજીકમાં આવેલા અમદાવાદ, ગ્રામ્ય, ખેડા તેમજ નડિયાદ સહિતના જિલ્લાઓના જે નીચાણવાળા વિસ્તારોમાં જે ગામો આવેલા છે તેમને એલર્ટ મોડમાં આપવામાં આવ્યા હતા। તેની સાથે સાથે તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। બીજી બાજુ એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે સાબરમતી નદીની અંદર જે પાણી છોડવામાં આવ્યું છે તે આહલાદક દ્રશ્યો નિહાળવા માટે રિવરફ્રન્ટ ખાતેથી પસાર થઈ રહેલા જે રાહદારીઓ હતા તે પણ આ દ્રશ્યો જોવા માટે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે। તેની સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ જે લોકો છે, જે સહેલાણીઓ છે તે અહીંયા આવી પહોંચતા હોય છે સેલ્ફી લેવા માટે, તે તકેદારીના ભાગરૂપે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। પોલીસની જે ગાડીઓ છે તે આવી પહોંચી છે રિવરફ્રન્ટ ખાતે। તેની સાથે સાથે કોર્પોરેશનની અંદર જે તંત્ર દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા હતા તેમને પણ રિવરફ્રન્ટ ખાતે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે રિવરફ્રન્ટમાં જે પ્રમાણે પાણી વહી રહ્યું છે ખૂબ જ મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે, તેને લઈને નીચાણવાળા વિસ્તારોને તો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, પરંતુ રિવરફ્રન્ટ ખાતે જે સહેલાણીઓ છે, જે રાહદારીઓ છે, જે સ્થાનિક લોકો છે તે આ દ્રશ્યો જોવા માટે આવતા હોય છે તેને લઈને તંત્ર દ્વારા તેમજ સ્થાનિક પોલીસનો જે સ્ટાફ છે તેને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો છે। સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કૃષ્ણા, તેની વાત કરીએ તો એક પીસીઆર વાન સહિતના જે પોલીસ કર્મીઓ છે તે અત્યારે રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે। તેની સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને ધીરે ધીરે રિવરફ્રન્ટ ખાતે જે પાણી છોડવામાં આવ્યું છે તેની આવકમાં જે વધારો જોવા મળી રહ્યો છે તેમજ તેનું સ્તર જે છે તે ઉપર આવતું જોવા મળી રહ્યું છે કૃષ્ણા। જી વિરેન્દ્ર, રિવરફ્રન્ટ છે તે સામાન્ય લોકો માટે ચાલુ જ રાખવામાં આવ્યો છે કે પછી તકેદારીના ભાગરૂપે બંધ કરાયો છે? બિલકુલ કૃષ્ણા, કે જે પ્રમાણે પાણીની આવકનો વધારો જોવા મળી રહ્યો છે, રિવરફ્રન્ટ ખાતે જે સ્તર છે તેનું પ્રમાણ ઊંચું આવતું જોવા મળી રહ્યું છે, તેને લઈને જે રાહદારીઓ હોય કે સહેલાણીઓ હોય તે રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચતા હતા, પરંતુ તેને લઈને અત્યારે રિવરફ્રન્ટનો જે નીચેનો માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે અને તમામ પોઈન્ટો ઉપર સિક્યુરિટી ગાર્ડ છે તે મૂકવામાં આવ્યું છે। તેની સાથે સાથે જે સ્થાનિક પોલીસ છે તેને બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને તમામ રિવરફ્રન્ટ ઉપર એટલે કે જે માર્ગ જઈ રહ્યો છે તે માર્ગ ઉપર
તમામ રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તકેદારીના ભાગરૂપે તમામ રીતે જે પેટ્રોલિંગ છે તે પણ PCR વાહન દ્વારા કૃષ્ણા કરવામાં આવી રહી છે। જી વિરેન્દ્ર, જે રીતે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, વાસણા બેરેજના પણ જે દરવાજાઓ ખોલવામાં આવ્યા છે, નીચાણવાળા કયા કયા ગામો છે જેમને એલર્ટ કરાયા છે? બિલકુલ કૃષ્ણા, કે ગઈકાલે જે વાસણા બેરેજના જે દરવાજા છે તે 100 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને આજે જે પાણીની આવક થઈ છે તેને લઈને તકેદારીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય હોય, નડિયાદ હોય, તે તમામ આસપાસના જે જિલ્લાઓના છે તે નીચાણવાળા જે ગામડાઓ છે તેમને એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે સાથે નદીની આસપાસ વસવાટ કરતા જે લોકો છે તેમના જે મકાનો છે તે ખાલી કરાવવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા સંપૂર્ણપણે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે, કારણ કે સ્ક્રીન ઉપર જે પ્રમાણે કૃષ્ણા દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબની વાત કરવામાં આવે તો પાણીની આવક જે પ્રમાણે વધી છે તેની સાથે સાથે જે તેનું વહેણ છે તે ખૂબ જ માત્રામાં વધી રહ્યું છે। આ જે રિવરફ્રન્ટ છે તે રિવરફ્રન્ટ ઉપર થોડાક જ સમયમાં જો પાણી છે તે રિવરફ્રન્ટ વોકવે ઉપર આવે તો નવાઈની વાત નહીં કહી શકાય, કારણ કે તંત્ર દ્વારા જે પ્રમાણે તકેદારી રાખવામાં આવી રહી છે। સ્ક્રીન ઉપર એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કૃષ્ણા કે જે સહેલાણીઓ છે તે રિવરફ્રન્ટ જે માર્ગ જઈ રહ્યો છે તે માર્ગ ઉપરથી જોઈ શકે છે, કારણ કે નીચેવાળો જે આ વોકવે છે, જેસીબીની ટીમ જે જગ્યા ઉપર ઉપસ્થિત છે તે વોકવે છે તે સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે જે સિક્યુરિટી ગાર્ડ, સ્થાનિક પોલીસ તેની મદદ લેવામાં આવી છે અને જે આહલાદક દ્રશ્યો છે તે ખૂબ નજરે પડી રહ્યા છે। તેની સાથે સાથે જે સાબરમતી નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। કૃષ્ણા, જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।